નવસારી મહાનગરપાલિકા શહેરના વ્યસ્ત દુધિયા તળાવ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી। દુધિયા તળાવમાં વોટર વર્કસ બિલ્ડિંગની રોટરી સર્કલ તરફ જતા માર્ગ પરના દબાણો દૂર કરીને રસ્તાને પહોળો કરવામાં આવી રહ્યો છે। આ કાર્યવાહીથી સ્થાનિકો અને વાહન ચાલકોમાં રાહત જોવા મળી। સ્ટોરી રિપોર્ટ બાય સુનિલ બરોડિયા, નવસારી। આજે નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં દુધિયા તળાવથી છાપરા રોડ તરફ જતા રસ્તા પર વારંવાર ટ્રાફિકનું ભારે કન્જેશન થતું હોવાથી આજે મહાનગરપાલિકાના જીપીએમસી એક્ટની કલમ 210 હેઠળ દુધિયા તળાવ વોટરવર્ક્સ બિલ્ડિંગથી રોટરી સર્કલ તરફ જતા રસ્તા પર આશરે હાલે હયાત રસ્તો 10.50 મીટરનો છે। એના પર ડિમોલેશનનું કામગીરી હાથ ધરીને આજે 18 મીટર રસ્તો ખુલ્લો કરવાની કામગીરી શરૂ કરવામાં આવે છે। આનાથી આ મુખ્ય રસ્તા પર થતા ટ્રાફિક જામના નિવારણ માટેના નવસારી મહાનગરપાલિકાના પ્રયત્નો તરફનું આ એક કદમ છે। એ પણ આયોજનમાં લેવામાં આવે છે અને સ્ટેપ બાય સ્ટેપ આપણે જીપીએમસી એક્ટની કલમોના હેઠળ અને ગુજરાત ટાઉન પ્લાનિંગ એક્ટની કલમોની હેઠળ નિયમ અનુસાર કાર્યવાહી એના પર કરવામાં આવશે અને ત્યારબાદ અમલીકરણ કરવામાં આવશે।